આપણી ગાડી જાય ને એમ રોડ પર દોડાવે, આવી રીતે દોડે છે વિમાન, માની લો કે હવે એની આ પાંખો છે બે બાજુ, એમાંથી ધીમેથી અહીંયા આ જગ્યા પર જે સમજાયું તમને, તો વિમાન અને પતંગમાં શું સરખું છે? તો જો વિમાનની આકૃતિ દોરી અને પતંગની આકૃતિ દોરી, દોરતા આવડે ને, જેમ મેં તમને બતાવ્યું પતંગ આવી હોય વિમાને આવવું હોય, તો બેમાં સરખું શું છે કે તમે કિન્ના કેવી રીતે બાંધી દીધી અને પતંગ ચગાવવા જતા શું થયું એ કહેવાનું છે. ચાલો. મેં મારી પતંગને ઉપર અને છેક નીચે કિન્ના બાંધ્યા હતા. કિન્ના બાંધ્યા પછી હું ચકાવવા ગયો ત્યારે હું નીચેથી દોરો ખેંચા તેરો તે આપણે તો નીચે પવન લગાડવાનો હતો પણ ઉપર લાગી જતો, તે ઊંધી થઈને પતંગ પડતી હતી અને મારે ફાયદો થયો કે જે પણ પતંગ જે દિશામાં લઈ જઈ હોય એ દિશામાં જલ્દી જતી રહી હતી. બે વાતો થઈ કે એક ગેરફાયદો થયો, પતંગ ઊંચે ચડાવવામાં તકલીફ પડી, પણ બીજો ફાયદો શું થયો, જે દિશામાં લઈ જવાય એ દિશામાં થતું થયું. ઓકે, જય પાલ. મેં પહેલા કિન્ના નજીક નજીક ટૂંકી બાંધી હતી, જ્યારે મારે આ મધ્યમાં બાંધી, પરંતુ જ્યારે મારે હું ખેંચ મારતો હતો ત્યારે પતંગ આખી નીચે પડી જતી હતી. મોદી કેમ એવું થતું હતું? એનું કારણ એ હતું કે આગલો ભાગ વહેલો ખેંચાતો હતો. બરાબર. ચાલો, પછી કોને હતી ભાઈ? કિન્નાના પ્રયોગો બીજાને. હા, આગળની બાજુ આવી જતો. એવું કેમ થતું હતું? ખબર પડી તમને? વચ્ચેથી પતંગ આગળ ખેંચાઈ એટલે બીજા બે ઉપરના જે છેડા હતા અહીંયાથી એકલું જ ખેંચાય ને, એટલે આ બે આ તો છૂટી હતી જીપ આવી પાછળથી, આ પાછળની ચીપ બાંધેલી નથી ને, એટલે શું થાય અહીંથી એકલું જ આવે એટલે આ બધો પવન જે અહીંયા ફોર્સ કર્યો અહીંયા આટલામાં ઘર્ષણ, એટલે આ પતંગ આમ વળતી હતી, આમ પડતી હતી, આમ. બરાબર. પછી કોને બાંધી હતી? કોઈએ નહીં બાંધી બીજી. મનીષા બોલો. લે આ કોને બાંધી? એટલે શું થયું? પણ ચગાઈ જોઈ ખરી? ચગાઈ નહીં જોઈ. બોલ આ જોઈને કઈ દો, આ પતંગ ચકશે કે નહીં ચગે? ચગી નહીં તો શું થયું? હા આવ્યા. એ તો પતંગ નો વાંક છે ને કે કિન્ના નો વાંક છે? પતંગ નો શું વાંક છે જરાક જોઈ. ના ના બરાબર છે. શું છે? આ જે કમાન છે એની ઉપરની એકદમ પાતળી છે. જો આવી હોવી જોઈએ, નહીતર શું થાય કે પવન જે આપણે થોડો પવન રોકાય તો પતંગ ઊંચે જાય ને એટલે શું થઈ જતું આમ વળી જાય, એટલે પછી તો બે બાજુથી પવન નીકળી જાય એટલે પતંગ ચગે નહીં. આ ત્રીસા જેવી પાતળી પતંગ. બરાબર. ઓકે, ઘેરથી એક કામ તો બધે કરવું. આજે આપણે આવીને શું કર્યું એટલું તમારે લખવાનું છે. શું લખશો? એક